ગોવા બાબુજી ગોવા હા ખેર કાઢજો. હવે તમારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. હા અને ઓપરેશન હવે તો ખાવા પીવાનું ધ્યાન રાખજો. કોઈ વાંધો નહીં. તો આ તમે હોય ને મારે કોઈનું ઓપરેશન થાય ને તમે હોય ને મને ઓફર તો કરો. એ તો ફરજ નકર આવે મારે મારા. શું થાત? ના એમ તો આપણા વાહના બધા બાપડા હારા છે. પછી મારું કોઈ દાડો એને ખરાબ નહીં વિચાર્યું. વાહના બધા કોઈ હારા નહીં પણ તમારા લાગતું હોય થોડી કોઈ હતા નહીં. ના 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 વાહના બાપડા બધા હારા છે. જોવું છે તમારે એમાં વળી શું જોવાનું હોય? તો તમે એવું કરો. હા. હજી બધી તમે હમા નહીં છે. બેરા ને બેરા રહો ચેવા બેરા ને બેરા. કેમ એમ? તમે જુઓ હમણાં હું બતાવું તમને કમાલ. એવું હા એમાં વળી શું કમાલ થાય? તમે જુઓ બાઈક આપણે આ પડ્યું હેડો તમારે મોસે તો મળવા આવું હા. બરોજી. હા અને તમારે હા. તમારે કેવું કે બોલાવે ને તો બોલવાની જેમ પેલા હતા એમ એમ કોણ મારે બેરા થવાની એક્ટિંગ કરવાની? એક્ટિંગ એવું જ છે એમ ને? એવી એક્ટિંગ કરો પછી તમને ખબર પડે. તમને ગમે એટલું આમ ગમે એવું બોલે ને તો તમારે કોઈ બોલવાનું નહીં. એવું? ખબર પડશે કે આના કેટલા છે. હા હા તમે બેહો તમે. તો કોઈ વાંધો નહીં. હેડો જોઈ જોવું તાર બીજું તાર શું થાય? હા રેડો તો બેહો તમે. એ ભલે બેહો શાંતિ ને આવ કોઈ તકલીફ નહીં. ખાવાનું સારું ખાજો. અને હા ખેગાર છે હા બા. અરે આ તો વળી વફાલ થાય નહીં પાછા. ના એને દવાખાને લઈ જાઓ રિપોર્ટ કઢાયો. અઠવાડિયા પછી ઓપરેશન કરાવવાનું છે. એટલે આ વાંધ હવે દોહાને કરે ગયો બાપડો. હવે આખી જિંદગી આટલી ઉંમર થઈ ગઈ પડી. હવે બાપડો હોય એટલે હું વાહનો ભેગા કરું હવે અને એ બધા ભાઈ ફાળો ઉઘરાવાનો છે. એટલે કે એમાંથી તમારે જે ગુણ ભણે એ તમે આવજો ને હું બીજાને આ શિવજીની બોલાવતા આવું. ભેગા કરવાના છે એટલે બધાને બોલાવતા શિવજીને બોલાવતા હું તમે છો બધાને કે તમારી પાસે વેદ છે મને બાપડા રહેવા ઘરે નહીં. હા બાપડો ડોહો સારો હે. હું તો પૂછ જે થાય એ બધા આમ છે ને ઓપરેશન કરાવી નાખો. કરાવી નાખો પછી આપણે હેડો તમે વાતો કરો ને હું શિવભાન બોલાવતા આવું. સારો હો સારો સારો. હા બા બેહો હોય. હા બેહો 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 બેહો. હે ડોહા બેસી બેસ. બેહો બેહો. હે બેસ બેસ. હે આ ડોહળો તું તો મારું ખાઈ ગયું મગજ. ઓપર તો નહીં. આ ડોહા બેસી બેસ. હા ઓય આવડો ઓય ઓય આ બેઠો. આમ હારું હે? હે તબિયત હારી હે? તબિયત શું કહો છો? જીગુબા શરીર હારું હે? હે શરીર ઓમ શરીર હારું હે? શું કહો છો? શરીર હારું હે? હે અરે આ ડોહો શરીર હારું હે? અતવાળું બોલો અતવાળું. શરીર હારું હે? ઓવે શરીર સારું છે એમ તો હું વાપરું છું કોઈ. અલ્યા ડોહા ચાની હાથ પાડું હું તો. એ અલ્યા હું ચા ભીડાઈ ગયો હું રળો રળો. શું કહો છો? પી જાય. અલ્યા ડોહા બેસ શાંતિથી બેસ ઓમ. હે અલ્યા હાય હાય પોણી લાવો પોણી. પોણી હા લાવું લાવું. અલ્યા તો ચા ફસાણો. આ ડોહે મારું મગજની દહીં કરી દીધી. અચ્છે ફસાયો ખેગારે રડો રડો. ઇંગ્લિશ વાળો ખેગાર મારું બે ત્રણ ખોઈ કરતું હતો. લોકો મારા જેવા છે. આ ડોળાને પાર પાડાવ ફોડે ને હેડ ઉપર કરે એટલે મગજ થઈ જાય. દીકો પાલો ખૂબ તરા લાજી હતી હો. હા હા આ તમારા હાર થાય તમે વળી પાસે બેઠા. એટલે अरे श्राप आना है मन गाली बोले इत खबर नहीं पड़ती. બેહો બેહો. બોલો બટાકા વાવેતર સારું કર્યું છે. હે વાવેતરમાં શું આવ્યું હે? શું કહો છો? વાવેતર શું આવ્યું હે? હે વાવેતર શું આવ્યું હે? વાવેતર ઓલું આવે ને ઝાડ ઝાડ
વાવેતર શું આવી ગોળ ગોળ જમીન શું આવી જમીન નખ તો કાપા પરા. અલ્યા જમીનમાં શું આવી પાડું હે. અલ્યા આ ડુલું જમીનમાં શું આવી જમીનમાં એમ કે કી બટા કવાયા છે. બટાકા વાયા એમ તો હું વાપરું છું હવે બોલકી. અલે એ આ ડુલું બીજું કોઈ આવી શું કહો? ખાવું વાય ખાઓ ના વહુ તો મળવા દી છોકરાની. અલ્યા એ આ ડુલું ખાવું 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 ખાવાના ખાવું વાયા આવી હે ખાવું વાયા ખાવું શું કહો? ખાવા માટે ખાવું વાયા આવી ખાવા તો અમે ખાઈને ગયા હતા. અલ્યા એ આ ડુલું ખાવું વાયા ખાવું ખાવા ખાવું ખાવા અલ્યા આજ તો આ ડોહા રીતે ભટકાઈ ગયો હે અલ્યા બાંધક ડોહા આ તો ખેગાર જે ફસાઈ નો છે મને તો હું તો જો જ ને આ ડોહાને તો મજા ચાર આવે ખબર ઓલા આપણે લગ્નમાં જાય ને 10-15 જણા તો મનોરંજન મસ્ત થાય શું કહો? અલ્યા મારકી મત ડોહા હે? બહુ ડોહાનું અલ્યા આજ છે ફસાનો માથાનો દુખાવો આ તો ઘરે જઈને ગોળી ગળી પછી મારે તો હે અલ્યા ડોહા કોઈ નહીં શું કહો છો? અલ્યા કોઈ નહીં ડોહા અલ્યા આ ડોહો માથાનો દુખાવો છે રડો રડો ખેગાર જે શિખર ચાર આવે છે હવે ખેગાર જે આવ્યા તો તરત હેડો જ પરો હું તો આ માથાનો દુખાવો છે શિવપા મને તો લાગે ફંડની તૈયારી કરી છે પણ હજી વાર છે ઘોડે જોવાની અને કેમ આટલું વહેલું કરતા હશે. શિવા શું કરો છો? એટલે કોઈ નહીં આ તો ગમજે પર હતો કે હવે ગાયને ખોણ નાખવાનું મોડું થઈ ગયું. તો તમે આપણે કેટલે હેડ્યા તમારા પાસે જ આવતો હતો. એમ હોવે. મારું શું કામ પડ્યું તમારે વળી? તમારું એટલે કોઈ કોમ નતું તો આપણે પેલા જીગુબા નહીં એટલે આ બેરો ડોહો હોવે એ રહ્યો એવું છે એમ એ જીગુબા પાસે મીટિંગ કરી હતી એટલે તમને બોલાવવા આવ્યો તમે એની વળી શેની મીટિંગ રાખી આજ વળી? એને કોનનું ઓપરેશન કરાવું હતું એટલે થોડો પાળો જોતો હતો બધા પાસે અલ્યા પણ એ ડોહાને છે કોનું ઓપરેશન કરાવવાનું છે હાલ? પણ એને વળી એમ કે ઓપરેશન થાય તો એટલું સારું કહેવાય આપણે છોકરા પરણાવે તો હવે તો મરવા પડે એને હાલ કોનું છે જરૂર હતી નકામાં પૈસા બગાડે એને પાસે તો પૈસા છીએ નહીં. એ વાત સાચી પૈસા નહીં એટલે તો આપણે ફાળો કરવાનો છે યાર ભાડો કરાવવા આવ્યા છો તમે? એટલે એને જો તમારે જે શક્તિ પ્રમાણે આવે હું પેલા કેન્જીજીને બોલાવતા આવું તમે એને હાલ ઓટો મારતા આવો હારું હડો તો જતા હું હડો એટલે મારે વળી આજ તો વળી ખોરનું મોડું વધારે થઈ જાય. અડધો કલાક થાય જ નહીં મીટિંગમાં હવે તો બધાને બોલાવીને રાખ્યા છે કે હા પેલા સી આપણે જમરસિંહ ને સી કે મરજી ને સી હડો તો હું જાતા હું બોલાવતા આવું આ ડોહાને વળી છે હાલની કોણની જરૂર પડી હતી. આ રિપોર્ટમાં શું આવી હે રિપોર્ટમાં શું આવી શું કહો છો? અલ્યા આ ચામ ડોહો આટલું ઉતાવળ બોલો લ્યા કેમરજી તમે? અલ્યા આ ડોહો આવરા. ને આ લઈ પી જાય મારું તો મજામાં છો? હે મજામાં છો? શું કહો? અલ્યા મજામાં છો? એટલે વાપરું છું હવે બોલો કે અલ્યા તો આટલું ટવકા પાડું વફાતા છો જ નહીં તમે. અલ્યા અલ્યા તમે ઓન પાણી ચમ ચમ બેઠા છો? આ ડોહમાં 2 કલાકથી લઈ પીજો હોય કાઢી દે કાઢી દે મારા કાકાની સોગન આખી ગાડી વસમાં આવતો હોય ને મારી મારીને ડબલું કરી નોખત પણ હવે આ હું વાપરું છું તાર મને વાપરવા મળ્યું છે કે આ મારા વિશે જેટલું ખરાબ વિચાર છે ને જેટલું મનમાં ઝેર ભર્યું છે હું નતો વાપરતો તાર તો હોય ને મારું શું શું કીધું હોય છે અલ્યા ડોહા ચમ ઊભો થાય પરો છે એમ હે બેસકીને બેસ એક ઠકાણે. બેહક ઠકાણે શું કહો છો? અલ્યા બેહક ઠકાણે આ કટાઈ ભરવાનું હું ના કટાઈ ભરું હે? વફા તો છે નહીં હે આમ કોણ ઊંચા રાખો તો વફાશો થોડો શું વફડાય છે હવે હે વફડાય છે હે માર મગજ ખરાબ કરે છે આ તો શિવપા ઓને આપણે મજા લાગે જો ખાલી તમે ખાલી વાહ હું ઠલાવો અમને બોલશી એ કરતી મજા આવશે એ વાંધો લગનમાં લઈ જવા જેવા હતા હે શું કહો? હે શિવપા એ શું કે છે? અલ્યા તમે વફાતા નહીં હે શું કહો છો? અત્યારે બોલો. નહીં તઈ વાપરતા દોડા તઈ વાપરતા નહીં કમલે કી હે ઈ એમ કી હે એ દોડા તઈ વાપરતા નહીં કમલે કી લા
રિપોર્ટ જો રિપોર્ટ રિપોર્ટ જોઈ લેવો ચુચ્ચુ ફાટી ગઈ હે હા ચુચ્ચુ ફાટી ગઈ હે તારે શું બા શું વિચાર્યું પેલો તો એને કંચનજી તો ના ના કહો તો નહીં બેસી વાત કરો તો રે કહો તો તમે વન પાયન તો ઘણો બેઠા ડોહા પાયન મગજ થઈ જાય ઈડી જી ખડે અને કડકા કરીને લેબમાં હોય ચાલુ કંચનજી તો એને બૈરાને દવાખાને લઈ ગયા છે પણ હવે તમે બે કરો ને પછી હોત ના આવે એટલે એ કોક ફાળો આપણે કરો છો હે હજી ગત્તો ફરતા છે ને એને ગળા આ પાડાનો કન્ફ્યુઝ કરો આયા નતો હે જીજી કોક આજે તમે કોક પાડો અમારું છે જીગુબા બેહી જા તમે હે બેહો ભોય પાડો બેહો અમે જો તમે કમાયેલા છો ને તમારે સારું છે ઘરે. એ વાત સાચી છે પણ થોડા થોડા કરો પૈસા ને આ હું તો 1 રૂપિયા નહીં આલવાનો આ ડોહાને ભાઈ આવું દોઢું ના બોલો તમે થોડા કાઢશો તો આ તમારા કરતા કોનો ગરીબ છે. બાપે બેરો હતો ને આ ચેડી બેરો પાછો અને તમે સમજતા નથી તમે થોડા કરો થોડા આ કરી જે પછી બીજો ખર્ચો થાય એમાં તમારે કરશું. આલવા તો આલો હું આલવાનો સોનીઓમાં આ 1.5 લાખ રૂપિયા છે એકલાથી મારા શું ઘરે. વાત? બીજા વાહના ભેગા કરો હું આલવાનો. લાખ રૂપિયા હું કરું, શું 50 ખબર હે? 25 શું કરો. ખબર હે ખબર હે હા. તમે મારો બા વિશે બોલે છે આ ખેગારજી કીધી છે સિગરેટ જવાય પકડાતી નહીં ને કોક કરો તો આ આપણા માણસને કોણ આવી ગયો એને ભણવાની શક્તિ આવી જાય. તમે થોડા ઘણા કરો તો આ ભાઈને થોડોક આ કોનથી ઓફરતો થઈ જાય જીગુભા ને એને બાપડા હજી છોકરાય ને નસી કે આ ચોક બહુ મળી જાય છે છોકરાને. પણ શોખ રહ્યો બેરો આપણે શું લેવા જવા આમાં આપણી વાહના છે વાહનું ફરજ આવે કે એ માણસને થોડું પેલું કરાવે તમે. એ વાત સાચી હાજર હો તમારી હા તો કરો 50,000 રૂપિયા 50,000 તમે કરો. એટલે આગળ એટલે જ નહીં ભાઈ 500,000 નો ટેકો કરી પણ 500,000 કોઈ ના થાય. આ જીવબા વાળી વધારે કરશે તો વળી બધા ઉગુરમાં બધા અરે કરે. હું બધા હાલવા તૈયાર છું એક વાત ઉપર હા ઓયનો ઘર મારનો મેં કરો એટલે આપણા ઘરે આટલું છે એ જો આ નળિયા વાળું છે ઓયનો ઘર મારનો મેં કરો હું હમણાં પૈસા આલો રાવાનું કોણ ને બધું આમાં ઘરે કરો. નીચે રહી છે પછી તાર ઘેર રાખશે તું એટલે સાપરામ રહે ગમે એને તમે વણી આલજો રોઈયાન બાપડાનો કોઈ નહીં અને એના બાપ હતા એ ગરીબ હતા ને આ એ ગરીબ છે પણ ને થોડું દયા કરો તો એના કોણ હમા થઈ ગયો. લાવો તો તમે ઘરના કાગળિયા લાવો ને મારનો મેં કરો ને પછી હું વાના આલો બધા પૈસા એ હું બધું વાપરું છું હે અલ્યા, હું તો. બધું વાપરું છું એ આ તો ખાલી હું એક્ટિંગ કરતો હતો ખગારજીએ મને એક્ટિંગ કરવાની કીધી હતી એટલે હું એક્ટિંગ કરતો હતો તો એ ચમ કરતા હતા હે હે જોયું તમે તમે હું કહેતો હતો ને તમે કે કહેતા હતા. આના કેવા છે જોયું ને તમે. વાત હાથી છે ખગારજી તમારી હા જોયું તમે. આ ઓયના મનમાં જેટલું ઝેર પડ્યું છે તમે નિમોનો ખરેખર મારા કોનમાંથી લોહી ના નીકળ્યું ને એટલું બાકી રહ્યું છે આ ખેગારજી તમે કહેતા હતા એ બધી વાત હાથી છે જોયું ને તમે. આ મોણા તમે જોયું કે ના જોયું કે વાહના કેવા છે. આ જેટલા નુગરાથી હોય ને તો મારા કોલમાંથી લોહી ના નીકળે ને એટલું બાકી રાખ્યું છે બાકી તમે જુઓ કે કેવું બોલે છે કેટલું ખરાબ તમારી વિચારે છે. ઓછું ખુલી કે ના ખુલી અને હું તો તમને બધાને હાલા કરતા હતો આ ગોઠેબડે મન ફસાઈ નો છો ગોઠવડું કરી કે ગોઠવડું કરે સરપંચ છું હું સરપંચ. હાલ તમે ઉભા રહો હાલ તમે ઉભા રહો હાલ હવે ઓયનો ન્યાય મારે કરવો છે હે મેં તો આ તમને ઉંદરડો. જેટલા- મેં તો તમે જેટલા હારા કર્યા હતા મેં વળી ખગારજી એમ કે ના બાપડા વાહના મારા માટે તો હારા છે અને તું આવું કર્યું અને મારા બા વિશે બોલ્યા તમે અલા એ તમે મજાક કરતા હતા અલે, આવું મજાક હોય? હે તો મજાક કરતા હતા. આવું મજાક હોય? હે ડોહા, તમે મજાક કરતા હતા. એ ડોહન કો કર લ્યા છોડાય મન છોડાય આગળ તો હારો જ. ના ના એ બાપ ખાની છે. જોયું તમે પીઠ પાછળ કેવી વાતો થાય છે. બસ હવે ઘણું થઈ ગયું. જોયું વાહના કેવા છે. આ નુગરો બોલા નુગરો છે આ તો પાલોલા હાફ છે હા અલ્યા આ ડોહો બેરો હતો ને વપલ તો ચમચમ થઈ ગયો ઓપરેશન કરાયું. મારું ઓપરેશન કરાવ્યું છે મોદીનું પેલું કાર્ડ છે ને 5 લાખ વાળું આયુષ્માન કાર્ડ એમાં કરાયું ઓપરેશન. તો પૈસા કેમ લેવા આવ્યા તમારા ખાલી પાસે આ તો જોતા હતા કે તમારે જો વાહના કેટલા આમ સી આર્યા. આ તો તમે હરામે માણસો ને હાર્યા આ તો આપણે બે ફસા ના કોક કરો ને મરાઈ આ ગયા વની હલવાઈ નો છે આપણ તો એટલે શું કહેવાય આપણે ઓલે ફસા દોઢ ફૂટીએ આ ગોઠેબડું લ્યા ગોઠેબડે ફસાય ગોઠેબડે ફસાઈ નો છે આપણ તો મરાયા કોક કરો કો કરવું પડશે સાગરજી હજી પૂછો ઠંડો નહીં છો
મારું ઘણું થઈ ગયું. અને મદદ ના કામમાં પેલા ઊભું રહેવું. મદદ ના કામમાં કોઈને ગરીબ હોય ને એને પેલા 25 રૂપિયા હાલવા. અમે તો ગરીબ નહીં બેઠા. લેગો હળો ઓથી લેગો મારા લેગો હળો ખેકરજી જોયું જીગલો બા જેટલા આપે હારા ગણતા ને એટલા હારા ના હોય. આ તો ખાલી તમે દેખાડ્યું સાચી વાત છે હો. મને હું એના ઉપર ઓથળો વિશ્વાસ હતો. હતો ને. હા એ તો અમે જે મોઢા ઉપર કહેતું હોય ને એ હંમેશા કડવું લાગે, પણ જે હારું હારું મોઢા ઉપર બોલતો હોય ને એ હંમેશા ખરાબ જ હોય. સાચી વાત છે હો. આજ જોઈ લીધું. જોઈ લીધું ને તો કડવું બોલે પણ શીખ લેવી એના પાસેથી કે કોક હારા બદલે કહેતું કડવું છે. બોલતો હોય સાચું કહેતો. લે હળો તારે હવે ખેકરજી હા તમે તો તમારા ઘેર અને હું હવે થોડી વાર આરામ હવે કરું. તમે આરામ કરજો. ઘણું બોલજો મત. આ કે ઓપરેશન તરત કરાવ્યું છે. ના ના કહો તો નહીં તમે બોલ. તાર જો ને હવે હું ઘેર એ હારું હો એ હારું.